આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદમાં જણાવેલ પાદાભ્યંગ એટલે કે પગની માલિશ કરવાથી તમને શું ફાયદાઓ થઈ શકે છે. તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે પગની માલિશ કરવાથી નાની નાની બાબતો તમને ખબર હશે કે ભાઈ આંખોની રોશની વધે છે, તમને ઊંઘ સારી આવી જાય છે, તમારા પગનો થાક ઉતરી જાય છે. પરંતુ એના કરતાં પણ વિશેષ પગની માલિશ કરવાથી તમને કેટલા બધા ફાયદાઓ થઈ શકે છે એની આજે આપણે વાત કરીશું. તો ચાલો જાણીએ. હવે પગની માલિશ કરવા માટે કાં તો તમે આપણું જે કાળા તલનું તેલ આવે છે અથવા તો સફેદ તલનું તેલ આવે છે એને વાપરી શકો છો, અથવા તો ગાયના ઘીનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. તમને કોઈ પણ પ્રકારની જો પગમાં તકલીફ ના હોય તો તમે આ બંને વસ્તુ આરામથી ગાયનું ઘી અને તલનું તેલ બંને માલિશ કરવા માટે વાપરી શકો છો. માલિશ કરવા માટે દિવસનો કોઈ પણ સમય યોગ્ય છે, પરંતુ બેસ્ટ સમય તમે જો જાણવા ઈચ્છતા હોય તો એ છે રાત્રે તમે જ્યારે સૂવા જાઓ એના પહેલાં 15થી 20 મિનિટ તમારે તમારા પગની કાં તો ગાયના ઘી અથવા તો તલના તેલથી માલિશ કરવાથી તમને અનેક ગણા ફાયદાઓ થઈ શકે છે. હવે પગની માલિશ કરવા માટે બે રીતનો તમે ઉપયોગ કરી શકો છો. કાં તો તમે ઘી કે તેલ ગરમ કરી લો અને એમાં જે આપણી કાસાની વાડકી આવે છે એને તેમાં ડુબાડીને પછી એ વાડકીથી તમારા પગના તળિયાની તમે માલિશ કરો, અથવા તો તમે જે કાસાની વાડકી છે એને ગરમ કરી લો અને ઘી કે આપણું જે તેલ છે એમાં એને ડુબાડીને થોડુંક સહન થાય એવું જ્યારે એનું ટેમ્પરેચર થાય ત્યારે તમે એનાથી તમારા પગની માલિશ કરી શકો છો. પગની માલિશ કરવાથી સૌથી મહત્ત્વનો અને પહેલો ફાયદો એવો છે કે તમારા શરીરના જે પણ ટોક્સિન્સ, ઝેરી તત્વો હોય છે એ બધા જ તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ ઉપરાંત જે આપણું મણિપુર ચક્ર આવેલું છે એનું મુખ્ય અંગ જુઓ તો એ તમારા પગ છે. પગની જો તમે માલિશ કરો તો તમારી જે અગ્નિ, તમારી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ તમારી સક્રિય થાય છે, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, જેના લીધે તમારો જે મેઇન રોગ છે જેમ કે IBS, વારે તમને જે ટોયલેટ જવાની તકલીફ હોય, કબજિયાતની ક્યારેક તકલીફ હોય, એ બધી જ આ પાદ અભ્યંગ એટલે કે પગની માલિશથી આરામથી દૂર થઈ શકે છે. આ ઉપરાંત પગની માલિશ કરવાથી પગમાં જે ક્રેક, હીલ્સ, જે ચીરાઓ પડી ગયેલા હોય છે એ પણ આરામથી દૂર થાય છે. તમારા પગ મજબૂત થાય છે, જેથી કરીને તમારું જે બેલેન્સ છે એ સારી રીતે જળવાઈ રહે છે. આ ઉપરાંત પગની માલિશ કરવાથી તમને જો સાયટિકાની પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે, અને તમારો જે દિવસભરનો જે થાક હોય એને પણ આરામથી તમે રિલીવ કરી શકો છો. પગની માલિશ કરવાથી લોહીનું જે પરિભ્રમણ છે એ ખૂબ જ સારી રીતે થાય છે, જેથી કરીને તમારા મનની જે એન્ઝાઇટી, સ્ટ્રેસ વગેરે જે હોય છે એ દૂર થાય છે, જેના લીધે તમારા ઘણા રોગો જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે એમાં સારું એવું કંટ્રોલ જોવા મળે છે. જેને વારે ખેંચ આવવાની એટલે કે એપિલેપ્સીની તકલીફ હોય છે એવા લોકો જો પગની માલિશ કરે તો એમાં ઘણી જ રાહત થતી જોવા મળે છે. આ ઉપરાંત જેને સાયકેટ્રિકની દવાઓ, માનસિક રોગોની જેને દવા ચાલતી હોય છે એ લોકોને રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ એટલે કે રાત્રે પગમાં ક્રેમ્પ્સ અને ખેંચાવાની ખૂબ જ તકલીફ હોય છે. ઘણી દવાઓ લેવા છતાં પણ સારું થતું નથી હોતું, અથવા તો જેઓ ચેઇન સ્મોકર હોય છે, ધૂમ્રપાન જેઓ રોજ કરતા હોય છે, અથવા તો આલ્કોહોલિક હોય છે, એને પણ આ તકલીફ જોવા મળતી હોય છે. પરંતુ પગની માલિશ કરવાથી આ બધી જ તકલીફ, આ બધા જ સિમ્ટમ્સમાં રિલીફ જોવા મળે છે. આ ઉપરાંત તમે જોશો તો પગની માલિશ કરવાથી આપણી જે આઈ સાઇટ છે, કારણ કે આંખ અને પગનો સંબંધ ખૂબ જ જૂનો છે, કારણ કે આપણા જે પગની જે તળિયા છે એમાં એવા મર્મો રહેલા છે જે આંખ સાથે જોડાયેલા છે, જેથી કરીને તમારી આઈ સાઇટ મજબૂત થાય છે. તમને જો ઝાંખું દેખાતું હોય તો એમાં પણ તમને ઘણી હદ સુધી રિલીફ જોવા મળે છે, અથવા તો તમને કાનથી ઓછું સંભળાતું હોય એ લોકો પણ જો પગ ઉપર રોજ 15થી 20 મિનિટ રાત્રે સૂતા પહેલાં માલિશ કરે તો એ સિમ્ટમ્સમાં ઘણી હદ સુધી રિલીફ જોવા મળે છે. અને લાસ્ટમાં સૌથી મહત્ત્વનું, સ્ત્રીઓ જો પગની માલિશ કરે તો એ લોકોને PMS એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિમ્ટમ્સમાં જે માથું દુખવાની તકલીફ હોય છે અને જે કમર દુખવાની તકલીફ હોય છે એમાં ઘણી હદ સુધી એ તકલીફ દૂર જ થઈ જાય છે. એ સ્ત્રીઓએ હંમેશા એના PMSના પીરિયડમાં પગની માલિશ કરે તો આ બધા ફાયદાઓ સ્ત્રીઓને થઈ શકે છે.